પ્રસંગ કહી દઉં. મારી માતાઓ, બહેનો, દીકરીઓ, વડીલો બધા સંતો બેઠા. મેંદરડા તાલુકાનું બાપુ હણિયારા ગામ, અને એ ગામમાં કઈક મરણ થઈ ગયેલું. એક માણહુરભાઈ કરીને આયર રે, ગરીબ માણા, મજૂર માણા સાહેબ. એ ચોરે બેઠા હોય. આપણા ગામડાની માલિપા કઈક મરણ અમારે થઈ જાય સૌરાષ્ટ્રમાં, આપણે અમારે ત્યાં તો બધો ચોરે ડાયરો બેહે ને લોકી કરતા કરતા ચોરે આવે ને પછી બબે ત્રણ મહેમાન ને ઘેરે લઈ જાય. આ બનેલી હકીકત હો, તમારે સામે કહું છું. એટલે બધા મહેમાનોને ભાગ પાડીને લઈ જાય. એટલે શું છે, જેને ત્યાં દુઃખ પડ્યું હોય એને એટલા મહેમાનને હાચવવા પડે નહીં. એમાં એક દિવસ ડાયરો બધો ચોરે બેઠેલો અને લોકી કરતા કરતા મહેમાનો આવ્યા. અને એમાં બધા મહેમાનોને તમે મારે ઘેરે જમજો, તમે મારે ઘેરે જમજો, તમે મારે ઘેરે લેવા માંડ્યા. એમાં એક માણહુરભાઈ કરીને એક માણસ ગામડાનો હતો સાહેબ, અણિયારા ગામ કરી મેંદરડા તાલુકાનું, ગરીબ માણા હો સાહેબ. સાંભળજો, ઉદારતા છે ને એ ઓવરકોટ છે. મેં તમને વચ્ચે કીધું, એને એમ થયું કે ઓહો ભગવાન, હે મુરલીધર, મને એક અડધો રોટલો દીધો ને, એક રોટલો તો એ અડધો હું મહેમાનને ખવડાવ. પણ એટલી ગરીબાઈ. એમાં મહેમાન આવ્યા ને એમાં માણહુરભાઈ કરીને ગરીબ માણા બેઠેલો. એને એમ થયું કે હે મુરલીધર, હે દ્વારકાધીશ, એક રોટલો દીધો હોત ને તો અડધો રોટલો મહેમાનને ખવડાવવા ઘેરે લઈ જાત. પણ આવી ગરીબાઈ, એ ગરીબાઈ હતી પણ એની ઉદારતા એવી હતી, ઉલરતી હતી સાહેબ. હું કરું એમાં એક મહેમાનનું બાવડું પીકડ્યું સાહેબ, મહેમાનનું બાવડું પીકડ્યું. હા, ક્યાં વાત. એટલે બધા માણસો કે માણુભાઈ તમે રહેવા દો, મહેમાનને હું જમવા લઈ જાઉં. ઓલો ભાઈ કે હું લઈ જાઉં, ઓલો કે હું લઈ જાઉં. નહીં નહીં નહીં, હું મારે ઘેરે. ધીરે ધીરે ઠંડુ વગાડું, મેં તમને કીધું ને એવું. હા, એ વાત ભીનું ભીનું. નહીં, બાવડું પકડીને ઘેરે લઈ ગયો સાહેબ મહેમાન. ક્યાં વાત. હા પેલું એક મહેમાનને જમવા લઈ આવ્યો છે. મહેમાનને વહોરે બેહાડી પત્નીને કીધું કે આ મહેમાનને કે ઘરમાં કાંઈ નથી, એક જ દીકરો મજૂરી ગોતવા ગયો છે, એ હજી આવ્યો નથી, તમે મહેમાનને લઈ આવ્યા. સાંભળજો, બધા મિત્રો બેઠા છે. તમે મહેમાનને લઈ આવ્યા, તમને ખબર નહોતી? કે ખબર હતી બધી મને. આયરનું ઘર હો, આયરાણી, અણિયાર આયરનું ગામ. આયરાણી મને ખબર હતી કે તોય લઈ આવ્યા. તો શું કામ? કે રેવાનું નહીં, એનું હું કરું સાહેબ. આ રેવાનું નહીં, ઈ દાતારી છે સાહેબ. રેવાનું નહીં મારાથી, એનું હું કરું. અને બાઈ સમજી ગઈ કે તો હમણાં હું જમાડી દઉં. હો, બેહાડો, ઓસરીમાં મહેમાનને બેહાડો, હું હમણાં જમાડી દઉં. થોડી વાર બાઈ ઘરમાં કઈક કામ કર્યાના બે જણે વાતો કરી. કીધું ચાકડો નાખ્યો ને પાણીનો લોટો મૂકીને કીધું કે આ મહેમાનને મોકલો જમવા. કે માનુભાઈ તમે તો હું તો જમીને જ આવ્યો તો ચોરે આગળી, એટલે તમે જમી લ્યો. મહેમાન બેઠો જમવા, થાળી મૂકી, પાણીનો લોટો ભર્યો. સાંભળજો મિત્રો બધાયો, બાઈ રહોડામાંથી એક મીઠાની ચપટી ભરી થાળીમાં મૂકી અને રહોડામાં વહી ગઈ. એટલું બોલી, કરો હરિહર, હરિહર કરો લ્યો. અને મહેમાન જોઈ લ્યો કે હા હા હા, આ માણાની આ સ્થિતિ. અને આ મને બાવડું પકડીને ત્યાંથી આગ્રહ કરીને રોટલા ખાવા લઈ આવ્યો. આ માણા, ઈ માણાના ઘરધણીની ઉદારતા ઉપર મહેમાન ધરાઈ રહ્યો સાહેબ. આ હા હા હા, આ મને આ સ્થિતિમાં જમવા લઈ આવ્યો, ધરાઈ ગયો. પણ સાહેબ સાંભળજો, એક મીઠાની કડી મોઢામાં મૂકે, પાણીનો ઘૂંટડો ભરે. એક મીઠાની કડી મોઢામાં મૂકે, પાણીનો ઘૂંટડો પીએ. તૃપ્ત થયા 32 ભોજનમાંથી એવી ઓટકાર ખાઈને કીધું કે હાલો બાપા, હવે માણહુરભાઈ હાલો, નામ માણહુરભાઈ હતું, હાલો ચોરે મહેમાન આવી ગયા છે, બધાને જવું છે, બધાને બસ પકડવી છે. આવ્યા ચોરે આવ્યા અને બધો ડાયરો બેઠો હતો. આવી ગયો બધો ડાયરો. મહેમાન કે હું એનું નામ ભૂલી ગયો છું, એટલે કે હા બસ ને તો અડધી પોણી કલાકની વાર છે. તો હા તો ચોરામાં બેહો. ડાયરો બધો બેઠા પછી મહેમાન જે હતો ને એને માણહુરભાઈ ને બોલાવીને એટલું કીધું, માણહુરભાઈ તમે મારી પાસે બેહો. પાસે બેહાડ્યા. ડાયરાને બધા કે માણહુરભાઈ કેટલા દીકરા? કે એક દીકરો મારે. કે ઘીરે હતો નહીં, આપણે આવ્યા જમવા. કે 12 ગામ કામે મોકલ્યો હતો. ઠેક. ડાયરો સાંભળો તો હા માણહુરભાઈ તમારા દીકરાને મારી દીકરી પરણાવું છું સાહેબ.
તમારા દીકરાને મારી દીકરી પરણાવું છું એટલા માટે કે આને ગરીબ જોઈને હું દઉં તો તોય જિંદગીનો મારો ઋણી રહે, પણ આના દીકરાને મારી દીકરી પરણાવું અને એટલો કર્યાવર કરું કે ઈ કોઈ દી ઋણી નો રહે. હું એનો જિંદગી ભરનો ઋણી રહું સાહેબ, હું એનો ઋણી રહું. હે અને સાહેબ એને કીધું અને જાડી જાન જોડીને આવજો સાહેબ. કહેવાનો મારો અર્થ આ દાતારી તત્વ અંદર પડ્યું છે સાહેબ, એને કોઈ રોકી શકે નહીં.